હું ટેસ્ટી એવું વટાણા બટેકાનું શાક બનાવીશ, જે તમે રસાવાળું પણ બનાવી શકો છો અને કોરું પણ બનાવી શકો છો. તમે અલગ અલગ રીતે તેને બનાવી શકો છો. જે આપણે જોઈતા હોઈએ છીએ કે આપણે મેરેજના ફંક્શનોમાં કે કોઈ બી નાના મોટા ફંક્શનોમાં આવું શાક રસાવાળું બનતું હોય છે. એટલે હું પણ આજે એ બનાવવાનો ટ્રાય કરીશ. તમે મીડિયમ સાઇઝના બટેકા કટ કરીને વટાણા આપણે લીલા જ લઈશું, જે અત્યારે શિયાળાની ઋતુમાં માર્કેટમાં સસ્તા ભાવમાં તમને મળી રહેતા હોય છે અને સારા એવા ટેસ્ટીઓ પણ હોય છે વટાણા. એ જ મેં વટાણાને ફોલી લીધા છે અને મીડિયમ સાઇઝના બટેકા કટ કરી લીધા છે. અને પાણીમાં ધોઈને સારી રીતે આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું. તેલ તમારી સાઈઝ પ્રમાણે રાખીશું. હું છે ને થોડું તેલનું પ્રમાણ વધારે રાખીશ, કેમ કે મારે આ જે ફંક્શનોમાં જે શાક રસાવાળું શાક થતું હોય છે એવું હું શાક બનાવવા માગું છું. આપણે બહાર ફંક્શનોમાં જે શાક બનાવતા હોય છે એને બટેકા તળી લેતા હોય છે અને વટાણાને થોડા અધકચરા બાફી લેતા હોય છે. પણ હું આજે નથી બટેકા તળવાની કે નથી વટાણાને બાફવાની, એમને એમ જ બનાવીશ. આપણે તેલ ગરમ થઈ ગયું છે એટલે રાઈ જીરું એડ કરીને અંદર થોડી લસણની ચટણી એડ કરી દઈશું. હું જે ઘરે જ લસણની ચટણી બનાવું છું, જે લસણને ફોલીને પહેલાં એડવાન્સમાં રાખી દઉં છું, એ જ ચટણી એડ કરું છું. તેલ ગરમ થઈ જાય એટલે આ બધું એડ કરીને પછી અંદર વટાણા બટેકાને એડ કરી દઈશું. પછી એને સારી રીતે તેલમાં મિક્સ કરી લઈશું હળવા હાથે. અને થોડી વારે આ તેલ નીચે ચોટે નહીં લસણની ચટણી, એટલા માટે હું મિક્સ કરતી રહીશ. જો તેલમાં ચડી રહ્યું છે એટલે એકદમ લીલા વટાણાનો કલર એકદમ ચેન્જ થઈ ગયો છે. જો પહેલેથી જ હું પાણી કે મસાલા એડ કરી દઈશ તો આ આપણાને કલર ચેન્જ થતો દેખાવા નહીં મળે. પણ મેં એમનેમ જ તમને દેખાડ્યું છું, મારા વિડીયોમાં તમને દેખાતું હશે. લસણની ચટણીમાં લાલ મરચું એડ છે એટલે હું લાલ મરચું ઓછું નાખીશ. હળદર પાવડર અને થોડું ગરમ મસાલો એડ કરીને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશ. અને ધાણા જીરું ઓપ્શનલ છે, જેને પસંદ હોય તે ધાણા જીરું પણ એડ કરતા હોય છે. હું થોડું એડ કરું છું મારી પસંદ પ્રમાણે. અને સારી રીતે પછી ફરીથી તેલમાં જ બધું આ મસાલાને પણ આપણે હલાવી લઈશું. તમારા મીઠાનું પ્રમાણ કેટલું છે એ પ્રમાણે તમારે મીઠું એડ કરતું રહેવાનું છે. હું એટલે જ આ બધું માપ તમને કહેતી રહું છું વચ્ચે વચ્ચે કે તમારે કઈ રીતે શું એડ કરવાનું છે. હું આને થોડી વાર 2 થી 3 મિનિટ સુધી આને પણ તેલમાં જ હલાવી દઈશ અને ગરમ થવા દઈશ. ગરમ થઈ ગયા પછી આપણે એમાં પાણી એડ કરી દઈશું. મારે પાણીનું પ્રમાણ થોડું વધારે હશે, કેમ કે મારે જે આપણે પ્રસંગોમાં મોટા પ્રસંગોમાં આપણે શાક બનાવતા હોય એવું રસાવાળું શાક બનાવવાનું છે. એટલા માટે જે આપણે રોટલા ભાખરી સાથે જે ચૂરમું બનાવીને સાથે ખાઈ શકીએ છીએ એવી રીતે. અને 3 થી 4 સીટીમાં આર્યું શાક તૈયાર થઈ જાય છે. આ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર જ ચડવા દેવાનું છે બધું જ. એટલે 3 થી 4 સીટી થઈ જાય પછી આની જાતે કુકરની જાતે હવા નીકળવા દેવાની છે. એકદમ ટેસ્ટી એવું આપણું શાક તૈયાર થઈ જશે. કુકર ખોલીએ ત્યારે જોઈ શકો છો તમે કેવું રસાવાળું શાક તૈયાર છે. થોડી વાર એમને એમ જ કુકર ખુલ્લું રહીને આપણે હલાવી દેવાનું શાકને. અને પછી એમાં કોથમીર ભરપૂર પ્રમાણમાં એડ કરી શકો છો. જેને ટેસ્ટ કોથમીરનો ના ગમતો હોય તે ઓપ્શનલ છે, નાખવી હોય તો નાખી શકે છે, ના નાખવી હોય તો પોતાની ચોઈસ છે. હું ભરપૂર પ્રમાણમાં કોથમીર એડ કરીને આપણું શાક સર્વ કરવા માટે તૈયાર છું.